દાહોદના બારડોલીમાં પણ આગનો બનાવ બન્યો છે। ઓટોમોબાઇલ્સના વર્કશોપમાં લાગી છે આગ। વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઉઠી છે। વર્કશોપમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। એક્ઝિસ્ટના બ્લોવરમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું અને એ સમય દરમિયાન આગ લાગી હતી। આજના રોજ અમારે ત્યાં છે ને ડક્ટિંગ હતું, પેન્ટ બૂથનું જૂનું ડક્ટિંગ હતું, એ અમે રિમૂવ કરવા માટે વેન્ડરને બોલાવીને એ લોકો ખોલવા માટે આવેલા હતા। એ દરમિયાન એની ખોલવા ગયેલા હતા, એમાં થોડી આગ લાગેલી હતી અને અમારા માણસોથી કંટ્રોલમાં આવી ગયેલી હતી અને તરત 107 પર ફોન કરીને ફાયરની 2 ગાડી અહીંયા આવેલી છે। આજ રોજ કટારિયા મોટર્સમાં પલસાણા તાલુકામાં આવેલ કટારિયા મોટર્સમાં આગ લાગેલી હતી, જેના અન્વયે બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની મિની ફાઇટર તેમજ મોટર બાઉન્સર ઘટના સ્થળે રવાના થયેલ હતી। આગ બેઝમેન્ટમાં હતી, પેન્ટ રૂમના ડક્ટિંગમાં અને પેન્ટ રૂમમાં, જે આગ એક્સટિંગ્વિશ થઈ ગઈ છે। આગ વડોદરા ગોત્રી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી છે। હોસ્પિટલની કેન્ટીનમાં ચારે તરફ ગંદકીના ઢગ છે। કેન્ટીનમાં ઉંદરના દર તેમજ ખુલ્લી શાકભાજી કેમેરામાં કેદ થઈ છે। ખાધા ખોરાકીની ચીજ વસ્તુ ખુલ્લામાં પડેલી છે। કેન્ટીન સંચાલક દ્વારા ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કેન્ટીનના સંચાલકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા માટે પણ માંગ કરાઈ છે। ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની અંદર આરોગ્ય વિભાગ ક્યાં છે તે સમજ નથી પડતી। સાથે સાથે જે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, આમની પણ કંઈક ને કંઈક બેદરકારી જોવા મળી રહી છે। એટલે આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કેન્ટીન સંચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। સાથે સાથે સંચાલકોની કેન્ટીનના લાયસન્સ રદ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર સ્પાન યાર્ડમાં ચાલતું હતું કૂટણખાનું। પોલીસે ડમી ગ્રાહકોને મોકલી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે। એક શખ્સને ઝડપી કાર્યવાહી પણ કરી છે। મહત્વનું છે કે રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં દેહ વેપાર ચાલતો હતો અને ત્યારે પોલીસને આ અંગે 11 અરજીઓ મળી હતી। કૂટણખાના પર રેડ પાડી હતી અને જેમાં પોલીસે દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ 3 યુવતી અને દેહ વેપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો છે। પોલીસે રોકડા 8,570 અને મોબાઈલ સહિત 13,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। બનાસકાંઠાની વાત કરીએ તો ધાનેરામાં વિરોધ યથાવત છે। વાંધા અરજી સાથે લોકો પાલનપુર પહોંચ્યા છે। બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે। 26 દિવસથી ચાલી રહ્યો છે આ વિરોધ અને જિલ્લા કલેક્ટરને આપી છે વાંધા અરજીઓ। તો છેલ્લા 26 દિવસથી વિરોધ ચાલી રહ્યો છે અને ધાનેરાના લોકો બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે। અલગ અલગ રીતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ક્યારેક ભજન કરીને, કીર્તન કરીને, ક્યારેક હનુમાનજીને આવેદનપત્ર આપીને, તો ક્યારેક સરકારને પણ પતંગ ઉપર પત્ર લખી અને તેઓ પહોંચાડી રહ્યા છે। પરંતુ સરકાર આ વાતને ધ્યાને નથી ધરતી। તેને લઈને લોકોમાં નારાજગી પણ ક્યાંક છે। વાંધા અરજી સાથે હવે લોકો પહોંચ્યા છે। બનાસકાંઠામાં જ રાખવાની તેઓ માંગ કરી રહ્યા છે। કિશોર આપણી સાથે જોડાયા છે, સંવાદદાતા કિશોર, છેલ્લા 26 દિવસથી આ વિરોધ યથાવત છે। ચોક્કસથી સંધ્યા, છેલ્લા 26 દિવસથી બનાસકાંઠાને ધાનેરામાં રાખવાની માંગ સાથે અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે। આજે ધાનેરા તેમજ પાલનપુરમાં રહેતા ધાનેરાના લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને મોટી સંખ્યાની અંદર હજારો વાંધા અરજીઓ લઈને તેઓ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આ વાંધા અરજીઓ આપી હતી અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ પણ કરવામાં આવી હતી અને 26 દિવસ બાદ પણ આ પ્રશ્નનો ઉકેલ ના આવતા અત્યારે પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે। સંધ્યા જી, આપનો આભાર। મોરબીમાં યુવતીએ વિકૃત માણસનો વાયરલ કરેલ વિડીયો, જેને લઈ મોરબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો અશ્લીલ ચેનચાળા કરતા આરોપી અશ્વિન ચાવડાની મોરબી સિટી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને આરોપી કન્યા છાત્રાલય નજીક બીભત્સ ચેનચાળા કરાતો હોવાની ફરિયાદ ઉઠી છે। અશ્લીલ હરકતો કરતા આરોપીના વિડીયો સાથે યુવતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। આ વિડીયો છે બસ સ્ટેન્ડ થી કન્યા છાત્રા લઈ જતા રસ્તાનો વિડીયો। ત્યાં એક શખ્સ ડેઈલી પોતાના પ્રાઇવેટ પાર્ટનું પ્રદર્શન કરીને અશ્લીલ હરકતો કરે છે અને ત્યાંથી નીકળતી 3 થી 4 હજાર છોકરીઓને ડેઈલી આ ગંદકીમાંથી નીકળવું પડે છે।
આજથી 1 વર્ષ પહેલા 14/2/2024 ના રોજ મેં મોરબી પોલીસ અધિકારીના વિશે જાણ કરેલી છે, પણ એના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવી નથી. બળાત્કાર થઈ ગયા પછી એના વિરુદ્ધમાં બોલો 500 જણા ઉભા છે કે આ સજા મળી છે. બળાત્કાર થાય એ પહેલા રોકવાની કોઈ ટ્રાય નહીં કરે. મહીસાગરની વાત કરીએ તો લુણાવાડામાં જંગલી પશુનો આતંક છે. મહિલા પર જંગલી પશુનો હુમલો થયો છે. મહિલાને જંગલી પશુએ હાથમાં બચકું ભર્યું છે. પરમપુર ગામની આસપાસ જંગલી પશુનો અડ્ડો છે. ગામ લોકોમાં દહેશત પણ છે, સાથે ભયનો માહોલ પણ છે. પરમપુર ગામના કોઈ વ્યક્તિ દ્વારા જંગલી પશુનો ફોટો પાડવામાં આવ્યો અને જંગલી કૂતરું કે શિયાળ ફરતું હોવાની વિગતો સામે આવી. જંગલી પશુને પાંજરે પૂરવા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લોકમાંગ ઉઠી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં આવીને ચેક કરાયું, પરંતુ કોઈ કામગીરી ન થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. વડોદરામાં અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાનમાં લીધો અને રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા છે. લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો. મોબાઈલ ન આપતા ગાડીના કાચ તોડ્યા છે. ગોત્રી રોડ અંદાજિત 30 મિનિટ સુધી આતંક અહીં મચાવવામાં આવ્યો. પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે વ્યક્તિ બેફામ રીતે કાચ તોડતો ગયો. કેટલાક લોકો માથાના ભાગે સિલિન્ડર મારી ઈજા પણ પહોંચાડી છે. સુરતના પીપલોદ રોડ પર બાઇકથી સ્ટન્ટ. બાઇકર્સે રોડ બંધ કરીને સ્ટન્ટ કર્યાની ચર્ચા છે. નાના બાળકને બેસાડી સ્ટન્ટ બાજી કરતા વિવાદ થયો છે. રોડ પર જોખમી સ્ટન્ટ જોવા લોકો પણ ઉમટ્યા. સ્ટન્ટની પરમિશન સામે ઉઠ્યા છે સવાલ. સ્ટન્ટબાજ તત્વો પર પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. રાજકોટમાં માથા ફરેલા યુવાનનો વિડીયો સામે આવ્યો છે. પોતાના જ બાઇકમાં તોડફોડ કરતો આ વિડીયો સામે આવ્યો છે. રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ પરનો આ વિડીયો છે અને બાઇક તોડતો આ વિડીયો સામે આવ્યો છે. કયા કારણસર યુવક પોતાનું બાઇક તોડતો હતો તે અંગે કોઈ જાણકારી નથી મળી. સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.